તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. અને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે દેડિયાપાડાના જે ધારાસભ્ય જેવા ચૈતરભાઈ વસાવાને જે ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે એની અંદર મિત્રો ત્યારથી લઈને મિત્રો આજ સુધીની અંદર મિત્રો સોશિયલ મીડિયાની અંદર મિત્રો બહુ બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો દેડિયાપાડાના સ્થાનિક લોકો અને આદિવાસી સમાજના લોકો અને ગુજરાતની આમ જનતા બહુ બધી રોષે ભરાઈ છે અને ખુલ્લેઆમ મિત્રો ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહી છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હવે ચૈતરભાઈ વસાવાના માટે સૌથી મોટા બે વકીલની એન્ટ્રી થઈ ગઈ છે. જેમ કે મિત્રો આપણા ગોપાલભાઈ ઇટાલિયા અને અન્ય એક વકીલ છે અને બીજા આપણા મેહુલભાઈ બોગરા, જે મિત્રો ખુલ્લેઆમ ચૈતરભાઈ વસાવા માટે પોલીસને અને ભાજપ સરકારને શું બોલી રહ્યા છે હું તમને વિડીયોની અંદર સંભળાવું, તો મિત્રો ધ્યાનથી સાંભળજો. પણ સૌથી પહેલાં મિત્રો વાત કરવામાં આવે તો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ. પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે 365 દિવસ કોર્ટ ખુલ્લી હોય. વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં. કે પછી કમિશનર ખુદ પણ ગેટ કેમ ના ઊભી રહી જાય. ભવિષ્યમાં આપણે એવાય દિવસો જોશું, પત્રકાર તરીકે અને વકીલ તરીકે હું પણ જોઈશ કે કોઈ વિધાનસભા. તો મિત્રો તમે જે પણ કાંઈ વિડીયોની અંદર સાંભળ્યું એ મેહુલભાઈ બોગરા શું ખુલ્લેઆમ બોલી રહ્યા છે મિત્રો પોલીસને. તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા ઉપર કેવી રીતે કેસ દાખલ થયો અને એમને પોલીસ સ્ટેશન કેમ લઈ જવામાં આવ્યા એ હું તમને પૂરેપૂરી માહિતી આપું. તો મિત્રો દેડિયાપાડાની અંદર એક મીટિંગ ચાલી રહી હતી અને એની અંદર મિત્રો એકબીજા સામે મિત્રો ગલાસો ફેંકવામાં આવ્યા અને વિવાદ બહુ મોટો સર્જાયો અને અફરાતફરી મચી ગઈ હતી. અને પછી ત્યારબાદ મિત્રો આપણા ચૈતરભાઈ વસાવાને પોલીસ સ્ટેશનની અંદર લઈ જવામાં આવે છે અને એમની ઉપર કેસ દાખલ થવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ત્યાંના દેડિયાપાડાના સ્થાનિક લોકો પણ પોલીસ સ્ટેશન પહોંચી જાય છે ચૈતરભાઈને છોડાવવા માટે, છતાં પણ મિત્રો પોલીસ દ્વારા એમને પકડી લેવામાં આવે છે. અને મિત્રો ત્યારબાદ વાત કરવામાં આવે તો આપણા ગોપાલભાઈ ઇટાલિયા જે ચૈતરભાઈને વસાવાના વકીલ તરીકે મિત્રો કોર્ટમાં મળવા જાય છે. ત્યારબાદ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાની પોલીસ દ્વારા ગાડી રોકી લેવામાં આવે છે અને સાથે સાથે મિત્રો ચૈતરભાઈ વસાવાના પત્નીને પણ એમને કોર્ટની અંદર મળવા નથી જવા દેતા. તો મિત્રો આની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો ભાજપ સરકારનો મોટો હાથ હોય તેવું દેખાઈ રહ્યું છે. તો મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આની અંદર કોનું કાવતરું છે.